આપણે જ્યારે ભારતની વાત કરીએ ને ત્યારે સામાન્ય રીતે ઇતિહાસ, સંસ્કૃતિ, લોકો આ બધા વિશે વિચારીએ છીએ. પણ આ બધાનો પાયો શું છે? એ છે ભારતની ભૂગોળ. આજે આપણી પાસે જે સ્ત્રોતો છે તેના આધારે આપણે ભારતની ભૌગોલિક સંરચનાની ઊંડાણપૂર્વક વાત કરીશું. આપણો હેતુ માત્ર પર્વતો અને નદીઓની યાદી બનાવવાનો નથી, પણ એ સમજવાનો છે કે કેવી રીતે હિમાલયની ઊંચાઈઓ ઉત્તરના મેદાનોની ફળદ્રુપતા નક્કી કરે છે અને કેવી રીતે દક્ષિણનો પ્રાચીન ઉચ્ચપ્રદેશ દેશની ખનિજ સંપત્તિનો આધાર બને છે. તમે બહુ સચોટ મુદ્દો ઉઠાવ્યો છે. આપણે ભારતને એક જીવંત તંત્ર તરીકે જોઈશું, જ્યાં દરેક ભૌગોલિક ભાગ બીજા ભાગ સાથે જોડાયેલો છે અને તેના પર અસર કરે છે. આ ચર્ચાના અંતે સાંભળનાર એ સમજી શકશે કે ભારતનું ભૂપૃષ્ઠ માત્ર પથ્થર અને માટીનો ઢગલો નથી, પણ એક એવી વ્યવસ્થા છે જેણે સદીઓથી અહીંની સભ્યતાને આકાર આપ્યો છે. આપણે મુખ્ય 5 પ્રાકૃતિક વિભાગોની એક સફર કરીશું. ઉત્તરના પર્વતો, વિશાળ મેદાનો, દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ, તટીય મેદાનો અને છેલ્લે દ્વીપ સમૂહો. તો ચાલો આ સફરની શરૂઆત દુનિયાના સૌથી ઊંચા સ્થાનથી કરીએ. ઉત્તરનો પર્વતીય પ્રદેશ એટલે કે આપણો હિમાલય. સ્રોતો કહે છે કે તે પશ્ચિમથી પૂર્વ સુધી 2400 કિલોમીટર લાંબી ચાપ આકારે ફેલાયેલો છે. પણ આ માત્ર એક પર્વત નથી, ખરું ને? ના, બિલકુલ નહીં. હિમાલય એ અનેક પર્વત શ્રેણીઓનું એક જટિલ સંકુલ છે અને તેની શરૂઆત મધ્ય એશિયાની પામીરની ગ્રંથિથી થાય છે. આ ગ્રંથિ શબ્દ અહીં બહુ મહત્વનો છે. કલ્પના કરો કે એક પૈડાના કેન્દ્રમાંથી જેમ આરા અલગ અલગ દિશામાં નીકળે, બસ એ જ રીતે પામેરના ઉચ્ચ પ્રદેશમાંથી હિમાલય, હિન્દુકુશ, તિયાન જેવી વિરાટ પર્વતમાળાઓ ફેલાય છે અને હિમાલય તેમાંથી દક્ષિણ પૂર્વ તરફ વળે છે. આ સમજવું રસપ્રદ છે. તો આ વિશાળ પર્વત સંકુલને કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવ્યું છે? મુખ્યત્વે 2 ભાગમાં, ઉત્તરનો હિમાલય અને પૂર્વ હિમાલય. ઉત્તરના હિમાલયમાં એકબીજાને સમાંતર 3 હારમાળાઓ છે. સૌથી ઉત્તરમાં અને સૌથી ઊંચી છે બૃહદ હિમાલય, એટલે કે ગ્રેટર હિમાલયાઝ. આ પૃથ્વી પરની કદાચ સૌથી ભવ્ય પર્વત શ્રેણી છે. અને આ એ જ હારમાળા છે જ્યાં દુનિયાના સૌથી ઊંચા શિખરો આવેલા છે. માઉન્ટ એવરેસ્ટ, જે 8,848 મીટર ઊંચું છે, અને ભારતનું સર્વોચ્ચ શિખર K2 એટલે કે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, 8,611 મીટર, એ પણ અહીં જ. પણ મને લાગે છે કે આ ઊંચાઈના આંકડાઓ કરતાં વધુ મહત્વની વાત એ છે કે આ પર્વતો ભારત માટે શું અર્થ ધરાવે છે. તમે બરાબર મુદ્દા પર આવ્યા. આ ઊંચાઈ માત્ર એક આંકડો નથી. આ પર્વતો એક કુદરતી દિવાલ છે. તે મધ્ય એશિયામાંથી આવતા ઠંડા, સૂકા પવનોને રોકે છે અને એટલે જ ભારતીય ઉપખંડ વધુ રહેવાલાયક બને છે. એટલું જ નહીં, તે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા ચોમાસાના પવનોને પણ રોકે છે અને પરિણામે આખા ઉત્તર ભારતમાં વરસાદ વરસે છે. ટૂંકમાં કહીએ તો હિમાલય ભારતની આબોહવાનો નિયામક છે. અને હા, કાંચનગંગા, મકાલુ, ધવલગીરી જેવા બીજા અનેક ઊંચા શિખરો પણ અહીં જ છે. સાથે જ જેલાપલા અને નાથુલા જેવા પર્વતીય ઘાટ એ તિબ્બત સાથેના ઐતિહાસિક વેપાર માર્ગો રહ્યા છે. હવે બૃહદ હિમાલયની દક્ષિણમાં બીજી હારમાળા આવે છે મધ્ય હિમાલય અથવા હિમાચલ શ્રેણી. શિમલા, મસૂરી, દાર્જિલિંગ જેવા પ્રખ્યાત ગિરિમથકો અહીં જ આવેલા છે. આ વિસ્તાર આટલો રમણીય કેમ છે? એનું કારણ એની ભૂગોળ જ છે. બૃહદ હિમાલયની સરખામણીમાં તેની ઊંચાઈ ઓછી છે. તેથી અહીં વનસ્પતિ અને જીવન વધુ પાંગરે છે. પીરપંજાલ અને મહાભારત જેવી ગિરિમાળાઓ અહીં આવેલી છે અને આ પર્વતોની વચ્ચે કુલ્લુ, કાંગડા અને કાશ્મીર જેવી અત્યંત ફળદ્રુપ અને સુંદર ખીણો બનેલી છે. આ ખીણો પ્રવાસન માટે તો સ્વર્ગ છે જ, સાથે સાથે ફળોની ખેતી અને સ્થાનિક સંસ્કૃતિનો ધબકાર પણ છે. અને ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ જેવા પવિત્ર યાત્રાધામો પણ આ જ શાંત અને રમણીય વાતાવરણમાં છે. અને સૌથી છેલ્લે દક્ષિણમાં શિવાલિક. એની શું ખાસિયત છે? સ્રોતોમાં દૂન શબ્દનો ખાસ ઉલ્લેખ છે. હા, શિવાલિક હિમાલયની સૌથી નવી અને ઓછી ઊંચાઈની હારમાળા છે. તે હિમાલયમાંથી નીકળતી નદીઓ દ્વારા લાવવામાં આવેલા કંકર, પથ્થર અને કાંપના નિક્ષેપણથી બની છે અને તેની મુખ્ય ઓળખ છે દૂન ખીણો. દૂન એટલે શું?
તો કે મધ્ય હિમાલય અને શિવાલિકની વચ્ચે બનેલી સપાટ લાંબી ખીણો. દહેરાદૂન અને પાટલીદૂન તેના શ્રેષ્ઠ ઉદાહરણો છે. આ ખીણો ખેતી અને વસવાટ માટે ઉત્તમ છે, કારણ કે તે પર્વતીય વિસ્તારમાં સુરક્ષિત અને સપાટ જમીન પૂરી પાડે છે. અને પૂર્વ હિમાલયનું શું? તે ઉત્તરના હિમાલયથી કેવી રીતે અલગ પડે છે? પૂર્વ હિમાલય મુખ્યત્વે નાની નાની ટેકરીઓના સમૂહ તરીકે ઓળખાય છે, જેમ કે અરુણાચલ પ્રદેશમાં પતકાઈ, નાગાલેન્ડમાં નાગા ટેકરીઓ અને મિઝોરમમાં લુસાઈ એટલે કે મિઝો ટેકરીઓ. અહીંની ખાસિયત છે પુષ્કળ વરસાદ. મેઘાલયની ગારો, ખાસી અને જૈંતિયા ટેકરીઓ તો દુનિયાના સૌથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં આવે છે. અને આ જ કારણે અહીં અત્યંત ગીચ જંગલો અને સમૃદ્ધ જૈવ વિવિધતા જોવા મળે છે. લઈને આવે છે. મને લાગે છે કે આજ આપણને આપણા બીજા પ્રાકૃતિક વિભાગ તરફ લઈ જાય છે. બરાબર. લાખો વર્ષોથી આ નદીઓ સતલુજ, ગંગા, બ્રહ્મપુત્ર અને એમની સહાયક નદીઓ એમના દ્વારા પાથરવામાં આવેલા કાપથી જ હિમાલયની દક્ષિણમાં એક વિશાળ અને સપાટ પ્રદેશ બન્યો, જેને આપણે ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ કહીએ છીએ. આ મેદાન દુનિયાના સૌથી મોટા અને સૌથી ફળદ્રુપ મેદાનોમાંનું એક છે. અને આ માત્ર જમીન નથી, એ તો ભારતનું હૃદય છે. અહીંની ફળદ્રુપતાને કારણે જ મૌર્ય અને મુઘલ જેવા મોટા સામ્રાજ્યો અહીં પાંગર્યા. અને આજે પણ દેશની મોટાભાગની વસ્તી અહીં જ વસે છે. દિલ્હી, આગ્રા, કાનપુર, કોલકાતા જેવા મોટા શહેરોનું અહીં હોવું એ કોઈ સંયોગ નથી. તમે સાચું કહ્યું. આ ભૌગોલિક વાસ્તવિકતા જ આ ક્ષેત્રને રાજકીય અને સાંસ્કૃતિક રીતે આટલું મહત્વનું બનાવે છે. અહીં દુઆબ અને પંજાબ જેવા શબ્દો પણ પ્રચલિત છે. દોઆબ એટલે દો પ્લસ આબ, મતલબ કે બે નદીઓ વચ્ચેનો પ્રદેશ, અને પંજાબ પંજ પ્લસ આબ એટલે કે 5 નદીઓ દ્વારા સિંચિત પ્રદેશ. ભૂપૃષ્ઠના આધારે આ મેદાનને પણ 4 સૂક્ષ્મ વિભાગોમાં વહેંચી શકાય છે, અને એ જાણવા જેવા છે. બાબર, તરાઈ, બાંગર અને ખદર. આ નામો થોડા ટેકનિકલ લાગે છે. શું આ વિભાગો ખેતી કે માનવ વસવાટ માટે અલગ અલગ રીતે મહત્વના છે? ચોક્કસ. આ માત્ર ભૌગોલિક વર્ગીકરણ નથી, તેની સીધી અસર જનજીવન પર પડે છે. જુઓ, પહેલું છે ભાભર. આ શિવાલિકની તળેટીમાં આવેલી 8 થી 16 કિલોમીટરની પટ્ટી છે. અહીં નદીઓ પર્વત પરથી મોટા કંકર પથ્થર જમા કરે છે, એટલા બધા કે નાની નદીઓ તો પથ્થરોની નીચે અદૃશ્ય થઈ જાય છે. એટલે આ વિસ્તાર ખેતી માટે બિલકુલ યોગ્ય નથી. પછી આવે તરાઈ. બાબરની દક્ષિણે, જ્યાં પેલી અદૃશ્ય થયેલી નદીઓ ફરી સપાટી પર આવે છે. આ કારણે અહીંની જમીન ભીની અને દલદલીય હોય છે. અહીં ગીચ જંગલો અને વન્યજીવન જોવા મળે છે. ત્રીજું છે બાંગર. આ મેદાનનો જૂનો કાપ છે, જે નદીના પૂરના સ્તરથી ઊંચો હોય છે, એટલે થોડો ઓછો ફળદ્રુપ. અને છેલ્લું ખદર. આ નદી કિનારાનો નવો કાપ છે. દર વર્ષે પૂર સાથે નવો કાપ પથરાય છે, એટલે તે અત્યંત ફળદ્રુપ હોય છે. પંજાબ અને ઉત્તર પ્રદેશમાં મોટાભાગની ખેતી આ ખદર જમીન પર જ થાય છે. હવે મેદાનોથી દક્ષિણ તરફ જઈએ તો ભારતનો સૌથી પ્રાચીન ભૂમિભાગ આવે છે, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. આ ઊંધા ત્રિકોણ જેવો આકાર ધરાવે છે, પણ એને દ્વીપકલ્પીય કેમ કહેવાય છે? કારણ કે તેની ત્રણે બાજુ સમુદ્ર છે. પશ્ચિમમાં અરબી સમુદ્ર, પૂર્વમાં બંગાળની ખાડી અને દક્ષિણમાં હિન્દ મહાસાગર. આ ભારતનો સૌથી સ્થિર અને પ્રાચીન ભૂભાગ છે, જે લાખો વર્ષો પહેલાના જ્વાળામુખી વિસ્ફોટોથી બનેલો છે. તેના મુખ્ય 2 ભાગ છે, ઉત્તરમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દક્ષિણમાં દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. અને માળવાના ઉચ્ચ પ્રદેશમાં વિશ્વની સૌથી જૂની પર્વતમાળા અરવલ્લી આવેલી છે, જેનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર છે, લગભગ 1722 મીટર. હા, અને અરવલ્લી માત્ર એક પર્વતમાળા નથી, તે એક જળ વિભાજક પણ છે. તેની પશ્ચિમની નદીઓ અરબી સમુદ્ર તરફ અને પૂર્વની નદીઓ ગંગાના મેદાન તરફ વહે છે. માળવાના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી ચંબલ અને બેતવા જેવી નદીઓ ઉત્તર તરફ વહીને યમુનાને મળે છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે આ પ્રદેશનો ઢાળ ઉત્તર તરફ છે. અને દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ, સ્ત્રોતો કહે છે કે તે લાવાના નિક્ષેપથી બનેલો છે. આની શું અસર થઈ?
આ જ તેની સૌથી મહત્વની વાત છે. લાખો વર્ષો પહેલા થયેલા જ્વાળામુખી વિસ્ફોટોથી લાવાના થર પર થર જામી ગયા. સમય જતાં આ લાવાના ખડકો, જે આગ્નેય પ્રકારના બેસાલ્ટ ખડકો છે, તે ઘસાયા અને તેમાંથી બની કાળી માટી, જેને આપણે રેગ્યુર કહીએ છીએ. આ માટી ભેજને લાંબા સમય સુધી સંગ્રહી શકે છે અને તે કપાસની ખેતી માટે ઉત્તમ છે. અને આ જ કારણે મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશનો આ વિસ્તાર ભારતનો કોટન બેલ્ટ તરીકે ઓળખાય છે. આમ ભૂસ્તરશાસ્ત્ર સીધું જ અર્થતંત્ર સાથે જોડાયેલું છે. આ તો ખૂબ જ રસપ્રદ જોડાણ છે. અને આ ઉચ્ચ પ્રદેશની પશ્ચિમ અને પૂર્વ સીમાઓ પર પર્વતમાળાઓ છે, પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ. બરાબર. પશ્ચિમ ઘાટ અરબી સમુદ્રને સમાંતર ઉત્તર દક્ષિણ દિશામાં અવિરત ફેલાયેલો છે. મહારાષ્ટ્રમાં તેને સહ્યાદ્રી કહે છે, તમિલનાડુમાં નીલગિરી અને દક્ષિણમાં અન્નામલાઈ અને કાર્ડોમમ ટેકરીઓ તરીકે ઓળખાય છે. તે જૈવ વિવિધતાનો ખજાનો છે. બીજી તરફ પૂર્વ ઘાટ તૂટક ટેકરીઓ સ્વરૂપે છે. કેમ? કારણ કે ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી જેવી મોટી નદીઓએ તેને કોતરી નાખ્યો છે. આ જ કારણ છે કે નર્મદા અને તાપી સિવાયની દ્વીપકલ્પની મોટાભાગની નદીઓ પૂર્વ તરફ વહીને બંગાળની ખાડીને મળે છે. ઉચ્ચ પ્રદેશ અને સમુદ્રની વચ્ચે સાંકડી જમીનપટ્ટી આવેલી છે, જેને આપણે તટીય મેદાનો કહીએ છીએ. પશ્ચિમ અને પૂર્વના તટીય મેદાનોમાં શું તફાવત છે? બંને તદ્દન અલગ છે. પશ્ચિમનું તટીય મેદાન ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલું છે અને તે સાંકડું છે. અહીં નદીઓ ઝડપથી વહીને સમુદ્રને મળે છે અને ખાડીઓ એટલે કે એસ્ચ્યુરીઝ બનાવે છે, જે મત્સ્ય ઉદ્યોગ અને મુંબઈ જેવા કુદરતી બંદરોના વિકાસ માટે આદર્શ છે. ગોવાથી દક્ષિણમાં તેને મલબાર તટ કહે છે. અને હા, અહીં કેરળમાં જોવા મળતા પશ્ચજળ એટલે કે બેકવોટર્સ, જેને સ્થાનિક ભાષામાં કાયલ કહે છે, તે એક અનોખી પર્યાવરણીય પ્રણાલી છે. અને પૂર્વનું તટીય મેદાન? પૂર્વનું તટીય મેદાન પહોળું છે, કારણ કે અહીં પૂર્વઘાટમાંથી આવતી ધીમી ગતિની મોટી નદીઓ સમુદ્રને મળતા પહેલા પોતાની સાથે લાવેલો બધો કાંપ પાથરી દે છે અને એનાથી વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે ડેલ્ટા બને છે. આ ડેલ્ટાની જમીન ચોખાની ખેતી માટે અત્યંત ઉપજાઉ છે. આંધ્રપ્રદેશ અને તમિલનાડુના ચોખાના મોટા ઉત્પાદન પાછળ આ ભૌગોલિક કારણ જવાબદાર છે. તેના ઉત્તર ભાગને ઉત્તર સિરકાળ તટ અને દક્ષિણ ભાગને કોરોમંડલ તટ કહે છે. બરાબર. અને હવે આપણો છેલ્લો વિભાગ, દ્વીપ સમૂહો. હા, ભારતના બે મુખ્ય દ્વીપ સમૂહો છે. અરબી સમુદ્રમાં આવેલા લક્ષદ્વીપ ટાપુઓ પરવાળાના જીવોના અવશેષોમાંથી બનેલા છે, એટલે તેને પરવાળાના દ્વીપો અથવા કોરલ આઇલેન્ડ્સ કહે છે. તેમાંના કેટલાક ઘોડાની નાળ જેવા આકારના છે, જેને એટોલ કહેવામાં આવે છે. અને બંગાળની ખાડીમાં આવેલા અંદમાન નિકોબાર ટાપુઓ? એનું નિર્માણ અલગ રીતે થયું છે, ખરું ને? સ્રોતમાં ઉલ્લેખ છે કે તે પર્વતમાળાનો ભાગ છે. હા, અંદમાન નિકોબાર ટાપુઓ એ સમુદ્રમાં ડૂબેલી પર્વતમાળાના શિખરો છે. કેટલાક ટાપુઓ જ્વાળામુખી પ્રક્રિયાથી પણ બન્યા છે. અને અહીં એક આશ્ચર્યજનક તથ્ય છે. એક મિનિટ, ભારતમાં સક્રિય જ્વાળામુખી? આ તો મોટાભાગના લોકો માટે નવાઈની વાત હશે. આપણે સામાન્ય રીતે ભારતને ભૂસ્તરીય રીતે શાંત માનીએ છીએ. બિલકુલ. પણ અહીં અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં બેરન નામનો ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી આવેલો છે. અને તેની નજીક નારકોંડમ નામનો સુષુપ્ત જ્વાળામુખી પણ છે. આ દર્શાવે છે કે ભારતનું ભૂપૃષ્ઠ કેટલું વૈવિધ્યસભર છે. આપણે આ પાંચેય વિભાગોની રચના જોઈ, પણ આ બધું બન્યું છે શેનું? ખડકોનું. તો જરા ખડકો અને જમીનના પ્રકારો પર પણ નજર કરી લઈએ. સ્ત્રોતોમાં ખડકોના 3 મુખ્ય પ્રકારોનો ઉલ્લેખ છે: આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત. હા, ચાલો તેને સરળ રીતે સમજીએ. પહેલું, આગ્નેય ખડકો. ઇગ્નિયસ પૃથ્વીના પેટાળમાંથી નીકળેલા ગરમ મેગ્માના ઠંડા પડવાથી બને છે. આ પ્રાથમિક ખડકો છે. દખ્ખણના ઉચ્ચ પ્રદેશનો બેસાલ્ટ આનું ઉત્તમ ઉદાહરણ છે. બીજું, પ્રસ્તર ખડકો, સેડિમેન્ટરી. આગ્નેય ખડકોના ઘસારાથી બનેલા કણો,
જ્યારે પાણી કે પવન દ્વારા એક જગ્યાએ જમા થાય અને દબાણને કારણે સ્તરોમાં ગોઠવાઈ જાય ત્યારે તેમાંથી પ્રસ્તર ખડકો બને છે. ગંગાના મેદાનનો કાંપ આનું જ સ્વરૂપ છે. કોલસો અને ચૂનાના પથ્થર પણ આ જ રીતે બને છે. અને ત્રીજું, રૂપાંતરિત ખડકો મેટામોર્ફિક. જ્યારે આગ્નેય કે પ્રસ્તર ખડકો પર અત્યંત ગરમી અને દબાણ આવે ત્યારે તેનું સ્વરૂપ અને ગુણધર્મો બદલાઈ જાય છે. જેમ કે ચૂનાનો પથ્થર દબાણ હેઠળ આરસ પહાણ એટલે કે માર્બલ બની જાય છે. અને આ ખડકોના ખવાણથી જ જમીન બને છે. આપણે વાતચીત દરમિયાન અલગ અલગ જમીનોનો ઉલ્લેખ કર્યો જ છે. હા, આપણે એક ઝડપી પુનરાવર્તન કરી શકીએ. ભારતમાં મુખ્યત્વે 6 પ્રકારની જમીન જોવા મળે છે, જે સીધી ત્યાંના ભૂપૃષ્ઠ અને આબોહવા સાથે જોડાયેલી છે. કાંપની જમીન ઉત્તરના મેદાનો અને તટીય પ્રદેશોમાં, જે સૌથી ઉપજાઉ છે. કાળી જમીન રેગ્યુર દખ્ખણના લાવાના ઉચ્ચ પ્રદેશમાં, જે કપાસ માટે શ્રેષ્ઠ છે. રાતી જમીન દ્વીપકલ્પના અન્ય ભાગોમાં, જેમાં લોહ તત્વ વધુ હોય છે. પછી છે પડખાઉ જમીન લેટેરાઇટ, પશ્ચિમ ઘાટ જેવા વધુ વરસાદવાળા વિસ્તારોમાં, જ્યાં જમીનનું ધોવાણ વધુ થાય છે. અને છેલ્લે પર્વતીય જમીન હિમાલયમાં અને રણ પ્રકારની જમીન રાજસ્થાન અને ગુજરાતના સૂકા વિસ્તારોમાં. તો આજે આપણે હિમાલયની બર્ફીલી ઊંચાઈઓથી લઈને કન્યાકુમારીના દરિયાકિનારા સુધીની એક અદ્ભુત ભૌગોલિક સફર કરી. આ ચર્ચા પરથી એ સ્પષ્ટ થાય છે કે ભારતનો દરેક પ્રાકૃતિક વિભાગ એકબીજા સાથે કેવી રીતે ગૂંથાયેલો છે અને દેશની સમૃદ્ધિમાં કેવી રીતે ફાળો આપે છે. બિલકુલ. ઉત્તરના પર્વતો પાણીનો સ્ત્રોત છે, જે મેદાનોને ફળદ્રુપ બનાવે છે. મેદાનો દેશનું અન્ન ભંડાર છે. ઉચ્ચ પ્રદેશ ખરીજોનો ખજાનો છે અને દરિયા કિનારા વ્યાપાર અને મત્સ્યોદ્યોગ માટેના દ્વાર છે. આ એક સંપૂર્ણ પર્યાવરણીય અને આર્થિક તંત્ર છે. અહીં એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. આપણે જોયું કે આ બધી પ્રણાલીઓ એકબીજા પર આધાર રાખે છે. તો ભવિષ્યમાં આમાંથી કોઈ એક કડીમાં આવનારું મોટું પરિવર્તન, જેમ કે આબોહવા પરિવર્તનને કારણે હિમાલયના ગ્લેશિયરનું પીગળવું, તેમાંથી નીકળતી નદીઓ, તેના પર નિર્ભર કરોડો લોકો અને સમગ્ર દેશના અર્થતંત્ર પર કેવી શૃંખલાબદ્ધ અસરો પેદા કરી શકે છે,